ડિજિટલ અરેસ્ટના બહાને લાખોની છેતરપિંડી કરનારા બે ઝડપાયા। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ડિજિટલ એરેસ્ટના નામે સિનિયર સિટીઝન મહિલાને ડરાવી લાખોની છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને હરિયાણાથી ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓમાં સોનુકુમાર સંતોષ ઠાકુર, રહેવાસી ગુરુગ્રામ હરિયાણા અને પ્રદીપકુમાર સુરેશ પ્રસાદ, રહેવાસી દિલ્હીના સમાવેશ થાય છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી મહિલાને ડિજિટલ એરેસ્ટમાં હોવાનું કહી ડરાવી હતી। આરોપીઓએ ખોટી એફઆઈઆર, સુપ્રીમ કોર્ટના નકલી લેટર અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના દસ્તાવેજો મોકલી વિશ્વાસમાં લઈ કુલ 55,50,000થી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી હતી। મુખ્ય આરોપી સોનુકુમારે પોતાની કંપનીના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ફ્રોડના 1,73 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન કરાવ્યા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓના બેંક એકાઉન્ટ સામે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત કુલ 7 સાયબર ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું।